છું અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત વડીલો, બહેનો, ભાઈઓ, મિત્રો, બગસરાનું સ્નેહ મિલન દર વર્ષે થાય છે. આ ચોથું છે. મને એવું લાગે છે કે મારા પિયરના ગામમાં કંઈક પ્રસંગ છે, કારણ કે બગસરામાં હું નાની મોટી થઈ છું. બગસરામાં હું ભણી છું. અહીંયા મારા ગુરુજી બેઠા છે. હમણાં ગઈ મને હંસાબેન મળ્યા, કાંતાબેન, આ બધા શિક્ષકો પાસે હું ભણેલી છું. અને એમાંય મેઘાણી, હમણાં ભાઈએ વાત કરી, આજનો મારો પોઈન્ટ જ મેઘાણી વિશે બોલવાનો છે. એનું કારણ એ છે કે કાઠિયાવાડની ધરતી ગમે ત્યાં આપણે જઈએ, અમેરિકા જઈએ, ગમે એ દેશોમાં જઈએ, અમદાવાદ, સુરત, મુંબઈ, ગમે ત્યાં જઈએ, પરંતુ આપણો જે કાઠિયાવાડ છે, આપણી જે સંસ્કૃતિ છે એ આપણે ભૂલાવી ન જોઈએ, કારણ કે આપણે તો લોહીમાં વણાયેલી છે. બીજું કે અત્યારના જે છોકરા છે, અહીંયા આવીને જે આપણે બધા બગસરાના છીએ, પણ અહીંયા આવીને જે બાળકોએ જન્મ લીધો છે, એ બાળકોને આપણી ભૂમિનો, એને શું એનું સંસ્કૃતિ છે, શું એના રીત રિવાજ છે, એને ખબર હોતી નથી. આપણને ખબર હોય તો આપણે આપણા બાળકોને કહી શકીએ. બીજું કે જે ઝવેરચંદ મેઘાણી છે, મારા પ્રિય લેખક છે. મેં બહુ બધા એના પુસ્તકો વાંચ્યા છે. અને બીજું, ભલે તમે અત્યારે આપણે આધુનિક યુગમાં ગમે આગળ નીકળી જઈએ, ગૂગલને આપણે પૂછીએ, હવે તો એવું બની ગયું છે, આપણે ક્યાંય આપણને સમજાય નહીં અથવા કાંઈ આપણે જાણી ન શકીએ, તરત ફોનમાં બોલીએ ફલાણું આનું શું થાય, ગૂગલ આપે નહીં. હું નથી માનતી. હું ભલે ભૌતિક સુવિધાઓથી, આધુનિક ટેકનોલોજીથી અજાણ છું, પણ ગુજરાતી છું એનું મને ગર્વ છે. ગમે તે ગુજરાતી શબ્દ મને આપો, એનો અર્થ હું આપું, એનો મને ગર્વ છે. એનું કારણ એ છે કે ભલે આપણે ભૌતિક સુવિધાથી દૂર છીએ, નથી હું જાણતી. અમુક ફોનમાં પણ હજી હાલની તકે હું તમારી બધે વચ્ચે કહું છું, મને ફોનમાં અમુક વસ્તુની મને ખબર હોતી નથી, ભલે ના હોય. બીજું, જે ગૂગલ છે એ તમને જવાબ નથી આપી શકતો ને, એ મારી ગુજરાતી ભાષા જવાબ આપે છે. અમુક શબ્દ જે આપણા તળપદા હોય એ કઈ ગૂગલને ના ખબર હોય. લગજજી બાલોશિયું કે તો કેજો મને કે બાલોશિયું એટલે શું. આવા તો ઘણા બધા શબ્દ હશે. ગોગીરોસ, રાડા રાડી, બગડા સટો લખો, પૂછો ગૂગલને બગડા સટો એટલે શું થાય, તમને કહો તો મને કયો લ્યો. તો આપણા બાળકો અત્યારે ભણે છે, ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમમાં, કોઈ પણ મીડિયમમાં હોય, અમુક વાલીઓ છે એ ક્યારેક અડચણમાં મુકાઈ જાય છે કે આ પાઠ્યપુસ્તકમાં શબ્દ એવો છે, આનો અર્થ શું થતો હશે, એ વાલીને પણ ખબર હોતી નથી. તો હું તમને એમ કહું કે થોડુંક આપણે આપણી ગુજરાતી, આપણી કાઠિયાવાડી, આપણી તળપદી ભાષા છે એને થોડીક તમે જાણો, વાંચો. તો મેઘાણી, જે ઝવેરચંદ મેઘાણી છે, હું તમને કહું, કચ્છના રાવ સાહેબને મારા સલામ, જુનાગઢના નવાબને હું સલામ કરું, પેલા જામનગરના જામ સાહેબને સલામ, અને ભાવનગરના મહારાજને સલામ. પણ ભાવનગરના મહારાજ તો મહારાજ હતા. એક નાનકડો એવો 5 મિનિટમાં હું તમને ઝવેરચંદ મેઘાણી લીધે એક પ્રસંગ હું કહું છું કે ભાવનગરના મહારાજ હતા. આપણે બધાએ સાંભળ્યું છે કે જોગીદાસ ખુમાણની આંબેડી, કારણ કે બગસરાથી થોડીક દૂર થાય, પણ આમ તે અમરેલી અને જે આપણે ભાવનગર જઈએ છીએ ત્યાં વચ્ચે આવે છે. તો આ જે મારે આજ તમને વાત કરવી છે કે ભાવનગર જે હતું એના મહારાજ હતા, એનો કેવો, એનો સ્વભાવ, એની ખુમારી, એની દાતારી. તો એક સાવર અને કુંડલા, બે ગામ તમે સાંભળ્યું છે, નાવલી નદીને કિનારે સાવર અને કુંડલા નામના બે ગામ છે. એ ગામ માટે થઈ અને ભાવનગરના મહારાજ અને પેલા જોગીદાસ ખુમાણ બંને વચ્ચે તકરાર થઈ. જોગીદાસ ખુમાણ, આજા ખુમાણનો દીકરો, બારવટીએ ચડ્યો. બે ભાઈ બારવટે છે, બને છે એવું કે ગામ માટે થઈ, ગરાસ માટે થઈને બારવટે ચડ્યા છે. બને છે એવું કે એક દિવસ મહારાજની ઘરેથી રાણીબા ગળવા જાત્રાએ જાય છે, ત્યારે કોઈ રગડા નામના યુવાને આવી અને જે વગડાની અંદર છીપર ઉપર બેઠેલા જોગીદાસ ખુમાણને એમ કીધું કે આજે બરાબરનો સમય છે, મહારાણીબા બંને કુંવરને લઈ અને દળવાની જાત્રાએ જાય છે, ત્યારે ચાલ આપણે આજે એને બે કુંવરને પતાવી દઈએ. ત્યારે ખૂબ ગુસ્સે થાય છે, ધણધણી ઉઠે છે જોગીદાસ ખુમાણ કે વેર તો મારા ભાવનગરના મહારાજ સાથે છે, એમાં કુંવરને હું શું કરું. ત્યારે રગડાને નથી તગડી મૂકે છે, પોતાના માણસો લઈ અને જ્યાં રાણીબા નાનબા બેન જ્યાં દળવે જાત્રાએ જતા હતા એના વેલડા આગળ આવી અને ફરતી બાજુ જોગીદાસ ખુમાણના માણસો ઉભા રહી જાય છે અને બેનને પૂછાવે છે કે બેન, તમારે દળવે જાત્રામાં જવું છે કે ભાવનગર પાછું જવું છે. ત્યારે રાણીબા એમ કહે છે કે મારે હવે દળવે જાત્રા નથી જવું, મારે મારા પોતાના રાજ્યમાં ભાવનગર પાછું જવું છે. ત્યારે જોગીદાસ ખુમાણ એમ કહે છે કે તમે જરાય ડરતા નહીં, મારું જે આખું બારવટિયાનું ટોળું છે, મારા જે માણસો છે, મારા જે સાથીદારો છે, એ તમને ભાવનગર સહી સલામત પહોંચાડી દેશે. મિત્રો, વાત એ છે કે આ દુશ્મન છે,
કેટલો રાણીબાબાએ એની ઉપર વિશ્વાસ મૂક્યો હશે કે જોગીદાસ ખુમાણ એમ કે છે કે હું તમને ભાવનગરની પાસે છોડી જાઉં. ત્યારે બન્યું એવું કે બાના ખોળામાં બંને કુંવર રમતા હતા, દાદભા ને નાગભા. ત્યારે એને કજિયો કરે છે, આગળ જોગીદાસ ખુમાણનો ઘોડો ચાલ્યો જાય છે. જોગીદાસને સંભળાય છે કે અવાજ તેનો આવે છે. ત્યારે કે છે કે કુંવરે કજિયો કર્યો છે, શેના માટે? એ એમ કે છે કે મારે જોગીદાસ મામાના ખોળામાં બેસવું છે, આવો કજિયો કર્યો છે. ત્યારે આ દેશની આ કાઠિયાણીએ પોતાના બંને કુંવરને દુશ્મનના હાથમાં સોંપીને ઘોડે બેસાડી દીધા હતા. અને ઈ ઘોડા છેક વાત્રકને કાંઠે પૂગ્યા. ભાવનગરની સરહદ જ્યાં પોતાના માટે થઈને પૂરી થતી હતી, જોગીદાસ ખુમાણને ત્યાં આવવાનો હુકમ નહોતો, ત્યાં આવીને ઘોડા ઉભા રહે છે. ત્યારે એમ કે છે કે બંને કુંવર હરણાની જેમ ઠેકડા મારતા મા પાસે જઈ એનો ઉભા રહે છે. ને ત્યારે એક ક્ષત્રિયાણી એમ ગર્વ કરે છે કે આ જો તને તારી ખુમારીને કે ધનસે વાહ જોગીદાસ ખુમાણ કે મારા તમે કુંવરને કે સહી સલામત હાચવા રાખ્યા અને મારી પાસે પહોંચાડ્યા. કારણ કે ત્યારે જોગીદાસ ખુમાણ એમ કહેતા હતા કે મારે ભાવનગરના મહારાજના ફૂલડાની સુગંધ લેવી છે. બંને કુંવરને રમાડ્યા. બંને કુંવર ઘોડેથી ઉતરીને માતાજી પાસે ગયા. ત્યારે પોતાનું સૈન્ય જે ન્યાજ છે એવા સમયમાં જોગીદાસ ખુમાણ ઘોડો લઈને ધબાકધમ કરતો બહાર નીકળી જાય છે, પાછો વગડામાં જતો રહેશે. અને આ બાજુ બેનીબાઈ એમ કે છે કે ક્યાં ગયા જોગીદાસભાઈ, મારે એને વાત કરવી છે. આજ મહારાજ પાસે જઈ અને મારે કેવું છે કે જોઈ સાવર જોઈ તો સાવર અને કુંડલા જોઈ તો કુંડલા જોગીદાસ ખુમાણને આપી અને આજે તમારા જે વેર છે, જે બારવટું છે એને મારે સમાધાન લાવવું છે. ત્યારે એક માણસ જોગીદાસ પાસે જાય છે કે ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. પહોંચે છે કે શું થયું, બેનબાને કઈ તકલીફ થઈ, રાજકુંવરને કઈ તકલીફ? ના, કોઈને કઈ નથી થયું, પણ બેનબાએ એમ કીધું છે કે આજે મારે તમારે વેર રહેલું આવે છે એનું મારે સમાધાન કરવું છે. ત્યારે બને છે એવું કે જોગીદાસ ખુમાણ કહે છે કે બેનને કાપડું તો ન આપી શકાય, પણ કાપડું ન લેવાય, મારે તો મારા મહારાજ સાથે વેર છે, બેન સાથે મારે વેર નથી. ત્યારે એ બેનીબા જતા રહેશે રાજમહેલમાં, જોગીદાસ ખુમાણ જતા રહેશે પોતાના વનવગડામાં. ત્યાં જઈ અને એક દિવસ એવું બન્યું કે કોઈ માણસે આવીને એમ કીધું કે કુંવરનું અવસાન થયું છે. કોણ કુંવર? મહારાજાના કુંવર, જેને જોગીદાસ કુમારે પોતાના ખોળામાં બેહીને રમાડ્યા હતા, એમાંથી એક કુંવરનું અવસાન થાય છે. જોગીદાસ કુમારને એમ થાય છે ભલે મારે વેર છે, પણ મારા ભત્રીજો મારો કુટુંબનો દીકરો કહેવાય, મારે તો મારે ખરખરે જવું છે. આવે છે પોતાના પિતાજી પાસે, આજા ખુમાણ પાસે. ત્યાં જઈ અને પિતાને વાત કરે છે કે પિતા, બાપુજી મારે ખરખરે જવું છે, મહારાજના કુંવરના મૃત્યુ થયું છે. ત્યારે આજા ખુમાણ એમ કે છે કે તું એનો દુશ્મન છો, વર્ષોથી વેરાયનો આવે છે, તું બારવટે ચડ્યો છો અને તારી રાજમહેલની અંદર તારે જવું છે, ખરખરે જવું છે, તને ત્યાંથી જીવતો નહીં છોડે. ત્યારે કહે છે નહીં. હવે સાંભળો મિત્રો, બને છે એવું પિતાજી રજા આપે છે. ભાણ ખુમાર જોગીદાસ ખુમાણનો ભાઈ વનવગડામાં છે. રાજા ખુમાણ રજા આપે છે. જોગીદાસ ખુમાણ ખરખરે જાય છે. કેવી રીતે જાય છે? ટોળા ને ટોળા રાજમહેલમાં જાય છે બધા ખરખરે. એવામાં આપણને ખબર છે પહેલાના સમયમાં ફાળિયા ઓઢીને આપણે ખરખરે જતા, તો આખું પનિયાનું એને ફાળિયું ઓઢ્યું છે. આ ટોળામાંથી આ ટોળામાં ઘૂસી જાય, આ ટોળામાંથી આ ટોળામાં ઘૂસી જાય, એમ કરતો 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 જોગીદાસ ખુમાણ રાજમહેલમાં પૂગી ગયો. રાજમહેલમાં પહોંચ્યા પછી મહારાજને ખબર પડી ગઈ. માણસો બધા જોવા માંડ્યા કે ઘણા માણસો ખરખરે આવે છે, જાય છે, કે છે બાપા હશે, કુંવરની આયુષ્ય જ ઓછી હશે, આવું થઈ ગયું, એવું આશ્વાસન આપે છે. ને આજે મહારાજા કળશો લઈને ઉભા થયા. કોણ એવું કિંમતી માણ આવ્યું છે? જોગીદાસ ખુમાણે તો ફાળિયું ઓઢ્યું છે. ત્યારે જઈ અને જોગીદાસ ખુમાણની પાસે બેહી ભાવનગરના મહારાજ એમ કે છે, છાનો રહી જા કુંવર, જોગી જોગા છાનો રહી જા, કુંવરની તો આયુષ્ય જેટલી હશે. ત્યારે જોગીદાસ ખુમાણ રૂવાડા ઉભા થઈ ગયા કે મેં ફાળિયું ઓઢ્યું છે ને મહારાજ તમે મને ઓળખી ગયા? અરે ભલા માણા, 500 માણાના પડકારામાં તારો હાકલો ઓળખી શકતો હોય તો તારું રુદનનું ન ઓળખી શકું? આમ કહી ખરખરો કરી પૂરું કરી અને જાય છે પાછો. જ્યારે ભાવનગરની બજારમાં નીકળો જોગીદાસ ખુમાણ, ત્યારે તમને એમ લાગે કે સાક્ષાત જોગી નીકળો છે. બેનો દીકરીઓ બધા એના દર્શન કરવા ઉભા હતા. બીજું, જોગીદાસ ખુમાણ ના બારવટા ઉપર બેનું દીકરીઓને એટલા વિશ્વાસ હતા. 12-18 વર્ષની દીકરીઓ વનવગડામાં એકલા ઢોરા ચારે એને કોઈની બીક નહોતી. એમ ગર્વ લઈને કહેતી હતી કે અમારે ત્યાં જોગીદાસ ખુમાણના બારવટા છે, કોની તાકાત છે તો અમારી સામે ઊંચી આંખ કરી હતી. ત્યારે જોગીદાસ ખુમાણે એમ કીધું હતું, સૂરજનારાયણની સાક્ષીએ સૂરજનારાયણને વંદન કરીને કે જ્યારે આવી દીકરીઓ મારા ઉપર વિશ્વાસ મૂકી વનવગડાની અંદર એકલી દીકરીઓ ઢોરા ચારે છે, હે સૂરજનારાયણ ભગવાન, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, મારું બારવટું પાર પડે ન પડે, પણ તું આ દીકરીઓ મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે ઢોરા ચારે છે ને એવી મારી આબરૂ રાખજે સૂરજનારાયણ. ત્યારે જોગીદાસ ખુમાણ પાછો વનવગડામાં જાય છે.
ત્યારે મહારાજ એમ કહે છે કે મારે હવે આ સાવર જોઈ તો સાવર ને કુંડલા જોઈ તો કુંડલા જોગીદાસ કુમારને આપી અને મારે બહાર પાડવું છે. ત્યારે વચ્ચે એવી ઘટના ઘટે છે કે જોગીદાસ કુમારના પિતાનું મૃત્યુ થાય છે. આજા ખુમારનું મૃત્યુ થયું. 18 હે પાદરનો ધણી મહારાજ, ભાવનગરનો મહારાજ એના પિતાનું હરવણું કરવા નાવલી નદીને કિનારે ઊભો છે. આ બાજુથી બે ભાઈઓને બોલાવ્યા છે. ત્યારે પૂછે છે એકાબીજા કે જોઈ છે મહારાજ આવ્યા છે કે નહીં. ત્યારે કોઈ માણસ આવીને એમ કીધું મહારાજ આવ્યા છે વાલા જોગી, એ તો તારા બાપનું હરવણું કરવા નાવલી નદીને કિનારે ઊભો છે. વિચાર કરો, 18 પાદરના ધણીએ તેથી મુંડન કરાવી અને એના પિતાનું સરવણું કર્યું હતું. બસ મારે આગળ કંઈ નથી કેવું, પણ મારે તમને કેવું છે એટલું કે મિત્રો આવા પુસ્તકો તમે વાંચતા લ્યો. આપણે મેઘાણીના કર્મભૂમિના છોરું છીએ. ભલે મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો હતો, પણ આ મેઘાણીની કર્મભૂમિ બગસરા છે. મેઘાણીએ કેટલા એવા સોરઠી બારવટિયા સૌરાષ્ટ્રની રસધાર કેવા પુસ્તકો, કેવી કથા આવી. બસ આપણે ફોન ટીવી. ભલે હું એવું નથી કહેતી હું ટીવી નથી જોતી, હું ફોન નથી જોતી, પણ જે આપણે જોવાનું છે ફોનમાંય સારું છે, ટીવીમાંય સારું. જે આપણે જોવાનું છે, શીખવાનું છે એ શીખીએ. આપણા બાળકોને કંઈક આવી આપણી જે ખુમારીની, કંઈક ધર્મની, કંઈક મંદિરોની કંઈક વાર્તાઓ આપણી કાઠિયાવાડની ધરતીમાં પડી છે કે જેના ઇતિહાસ છે, જેને આપણે કહીએ કે એને એવોર્ડ મળેલા છે. આપણી કાઠિયાવાડની ધરતીમાં જે ઐતિહાસિક ઘટનાઓ ઘટી ગઈ છે, કે વીર બાવાવાળો હોય, વીર માંગણાવાળો હોય, કે રામવાળો હોય, જોગીદાસ ખુમાણ હોય. તમે વાર્તાઓ વાંચો તો તમને ખબર પડે કે આપણી ધરતીમાં ઝવેરચંદ મેઘાણીએ એ સમયમાં હાલી નેહડે જઈ ચારણો પાસે જઈ અને કેવું સાહિત્ય એકઠું કર્યું છે. બસ આગળ કાંઈ નથી કહેતી. થેન્ક યુ.